ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે. રાત્રે સારી રીતે સુવાડી સવારે જીવતા જાગતા ઉઠાડ્યા એ બદલ તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, નવો દિવસ આપી તમે અમને ધન્ય કર્યા છે પ્રભુજી. નવો દિવસ આપી તમે તમારો પ્રેમ અમને બતાવ્યો છે પ્રભુજી. મારો ભૂતકાળ પ્રભુજી જે કંઈ હતો પ્રભુજી એ અમે ભૂલી જઈએ છીએ અને આજથી અમે નવો દિવસ નવું જીવન શરૂ કરીએ છીએ પ્રભુજી. હવે પછીનો સમય અમે તમારે ચરણે ધરીએ છીએ પ્રભુજી. અમારું વિચારવું, અમારું બોલવું, અમારું કરવું સર્વ કંઈ પ્રભુજી તમારા દ્વારા થાય એવું અમે ઈચ્છીએ છીએ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. બોલો, આજ અમે ગઈકાલે એક વિષય શરૂ કર્યો હતો અને વિષયનું નામ છે ભટકતું અને વિચાર મગ્ન મન. અને એમાં આપણે પહેલો પિતર પહેલો અધ્યાય એની 13 અને 16મી કડી આપણે જોઈ હતી. અને ત્યાર પછી બીજો વચન લીધું હતું લેવીય અથવા લેવિટિકસ પણ કહીએ છીએ. એમાં 11મો અધ્યાય અને 44મી કડી. અને એમાં પ્રભુ ખાસ કરીને જે મુખ્ય બાબત વાત કરે છે એ છે, હું જેમ પવિત્ર છું તેમ તમે પણ પવિત્ર થાઓ. હું જેમ પવિત્ર છું તેમ તમે પણ પવિત્ર થાઓ. આ પ્રભુ ઈચ્છે છે આપણી પાસે, દરેકની પાસેથી. અને આજે એમાં થોડું આપણે વાત કરીએ. એટલે આપણે જે મુખ્ય વાત કરતા હતા કે આપણા જે વિચારો છે એમાં આપણે શિસ્ત લાવવાની જરૂર છે. આપણને ખબર છે કે વિચારો તો જાત જાતના બધા વિચારો આવે અને ઘણા વિચારો પર આપણો કાબુ પણ નથી રહેતો. પણ આ જે બધા વિચારો આવે છે ને વાલાઓ, એ બધા આપણા જે ભૂતકાળના અનુભવો છે ને એની ઉપરથી આપણને આ વિચારો આવે છે. અને ભૂતકાળના ઘણા અનુભવો એવા છે જે આપણે નથી ઈચ્છ્યા એવા પણ આપણે અનુભવ થયા છે. અને જે નથી ઈચ્છ્યા એવી ઘટનાઓ પણ આપણા જીવનમાં બને છે. એટલા માટે એ પ્રકારના વિચારો આપણા મનમાં આવે છે. એટલે દરેક વ્યક્તિ વિચારમાં અલગ અલગ હોઈ શકે. અને એટલા માટે અહીંયા આપણે થોડી થોડી ચર્ચા વિચારણા અહીંયા કરીએ છીએ કે જો તમે ધ્યાન કેન્દ્રિત કરી ના શકતા હોય તો ક્યાંક ને ક્યાંક પેલો શૈતાન તમારા મનને ખલેલ પહોંચાડે છે. જો તમે પ્રાર્થના ના કરી શકતા હોય શાંતિથી, જો તમે સારી રીતે બાઇબલ ના વાંચી શકતા હોય, ઘણીવાર શું થાય છે કે આપણે પ્રવચન પણ સાંભળતા હોય ત્યારે આપણે પ્રવૃત્તિ બીજી કંઈક કરતા હોઈએ. જ્યારે કંઈક બહુ સરસ પવિત્ર બાબત કે ચાલતી હોય ત્યાં આપણે ઊભા થઈએ છીએ, જઈએ છીએ, ફરીએ છીએ અને ઘણું બધું એવું. કેમ? એકવાર કોઈ સભામાં હું ગયો હતો ત્યારે પછી એક એવો પ્રશ્ન આવ્યો. ત્યારે મને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું કરીએ છીએ. મેં કીધું, જ્યારે ઇવન ઘણા લોકો રોષાળ બોલતા હોય અથવા બી કંઈ પ્રાર્થના કરતા હોય ત્યારે પણ શું થાય છે કે ઘરમાં કોઈને કંઈ ઇન્સ્ટ્રક્શન, કોઈને કંઈ સલાહ આપવાની અથવા કંઈ કહેવાનું હોય, માર્ગદર્શન આપવાનું હોય તો ઘણીવાર ચાલુ પ્રાર્થનામાં પણ કહે છે કે એ પેલું જો ગેસ બંધ કરજે અથવા કહે છે પેલું મને થોડું પાણી આપજે. ચાલુ પ્રાર્થના ચાલુ છે અને ત્યાં આવું કંઈક ચાલી રહ્યું છે. કેમ? કારણ કે આપણે પ્રાર્થનાને ગૌણ રીતે લઈએ છીએ, એને અલગ કંઈ સેકન્ડરી રીતે લઈએ છીએ પ્રાર્થનાને, અથવા આપણે બાઇબલ વાંચે જ કરીએ છીએ. વલાઓ, એક બાબતને આપણે ખાસ ખાસ મનમાં ઠસાવવી પડશે કે જ્યારે પણ આપણે પ્રભુના સાનિધ્યમાં બેસીએ છીએ ત્યારે દુનિયાની કોઈ પણ બાબત, કોઈ પણ વ્યક્તિ પ્રભુ અને આપણી વચ્ચે આવી શકે જ નહીં. આ શિસ્ત રાખવાની બહુ જરૂર છે મારા વાલાઓ. જ્યારે ઓડિયો પણ ઘણા લોકો સાંભળે છે ત્યારે શું કરે છે, કંઈક પ્રવૃત્તિ કરતા હોય છે
ઓકે, અને ત્યારે ઓડિયો સાંભળતા હોય છે. હવે એમાં આપણે બહુ જ એમાં મારે ઊંડા ઉતરવું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને એક શિસ્તમાં રાખવાની જરૂર છે કે જ્યાં પ્રભુની વાત આવતી હોય ત્યારે બધું બાજુ પર મૂકી દેવું પડે, બધું બાજુ પર મૂકી જોઈએ. પછી ત્યારે આપણે પછી અમુક વાર તર્ક આપીએ છીએ કે નહીં પણ મારે તો આવું કરવાનું છે ને, તો પછી એ સમયે નહીં કરતા. એ તમારે ધારો કે કોઈ બેન હોય, તમે જમવાનું બનાવતા હોય ને પછી એ વખતે ઓડિયો સાંભળતા હોય, બહુ સરસ, સારું છે. કારણ કે સમયસર જમવાનું તો જોઈએ, એટલા માટે તમે કંઈ પ્રવચન પણ સાંભળતા હો, એ સારું છે, એક અંદાજે સારું છે. પણ આપણા જીવનમાં એક એવો પણ સમય હોવો જોઈએ, એ કદાચ તમારી પાસે 30 મિનિટ હોઈ શકે કે 60 મિનિટ હોઈ શકે, કોઈ પણ સમય હોઈ શકે, પણ એક એવો સમય જ્યાં તમે ફક્ત પરમેશ્વર સાથે સીધો સંબંધ રાખો. ત્યાં પછી કોઈ પણ વ્યક્તિ આવી ના શકે, કોઈ પણ વિચાર આવી ના શકે, કોઈ પણ એવી બાબત આવી ના શકે જ્યાં પરમેશ્વરને આપણી વચ્ચે આવે. હું એ કહેવા માંગુ છું વારલાઓ, એ બાબત પર આપણે ખરેખર શિસ્ત કરવાની બહુ જ જરૂર છે મારા વાલા, બહુ જ જરૂર છે. અને મેં તમને પહેલા એક બે આવા ઉદાહરણ આપેલા કે જ્યારે આબ્રાહમ, મોશે, દાવીદ, જોઝેફ, પ્રભુ ઈસુ, ઘણા ઉદાહરણ છે, યોબ, સંત પીતર, સંત યોહાન, એવા ઘણા ઘણા પાત્રો છે. અમુક જે સ્ત્રીઓ પણ છે જે પૈગંબર થઈ ગઈ, જે સંદેશવાહકો હતી, એવા પણ આપણી બાઇબલમાં છે. એ લોકો શું કરતા હતા? એ લોકો જ્યારે પરમેશ્વર સાથે સમય ગાળે ત્યારે કોઈ પણ એવી બાબત વચ્ચે નથી આવતી, ક્યારેય પણ નહીં. શું એ લોકોને કઈ ચિંતા નથી? હા, ચિંતા પણ હતી. એ લોકોને કામ નતા? હા, કામ હતા. એ લોકોને પણ શંકાઓ નથી હતી? ચોક્કસ. જે પ્રકારે આપણું જીવન ચાલે છે વાલાઓ, અત્યારે જે પ્રકારનું આપણા વિચારો ચાલે છે, એવા જ વિચારો એમને પણ આવતા હતા. એમને પણ તકલીફો હતી. ઘણા બધા વિરોધ પણ થતા હતા એમના માટે. સંત પાઉલના જીવનમાં તમે જુઓ, એમણે જે સુંદર સુંદર જે લેટર, જે પત્રો લખ્યા છે, પણ એમનું જીવન કોઈ સહેલું નહોતું, બહુ જ કઠિન હતું, બહુ જ કઠિન. તમે જો પ્રેષિતોના ચરિત્રો વાંચો, અને અંગ્રેજીમાં એક્ટ્સ કહે છે, તમે એ જો વાંચો ને તમને ખબર પડશે, બાપરે કેવો ભયંકર જીવન હતું એ લોકોનું, જે પ્રેષિતો હતા બધા. પણ જ્યારે એ લોકો ઈશ્વર સાથે હતા ત્યારે દુનિયાની કોઈ પણ બાબત એ ઈશ્વર અને એમની વચ્ચે નથી આવતી, ક્યારેય પણ નહીં. એટલે હું જે કહેવા માંગુ છું એક આ છે કે આપણે આપણા વિચાર પર શિસ્ત રાખવાની બહુ જરૂર છે. આપણે જે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ પ્રાર્થનામાં એટલા તો આપણે એક થઈ જઈએ ઈશ્વર સાથે, ત્યારે કોઈ કશી પણ બાબત આપણે તકલીફ વચ્ચે ના આવી શકે, તકલીફમાં ના મૂકી શકે. એ વખતે આપણે કોઈ મગજ ચલાવવાનું ના હોય દુનિયાવી બાબતમાં. ઈશ્વર સાથે એટલે એક થવાની બહુ જરૂર છે મારા વાલાઓ, અને એ આપણે અહીંયા વાત કરીએ છીએ. એટલા માટે મેં તમને કહ્યું કે જ્યારે આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, તો ક્યાંક ને ક્યાંક પેલો શૈતાન આપણા મનને અસ્તવ્યસ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એના વિશે આપણે ખરેખર સભાન થવાની જરૂર છે. એવું નથી કે આપણે નરસા બનવું છે અથવા ખોટા બનવું છે. ના, આપણે બધાની એક ઈચ્છા છે, આપણે બધાની, એ પછી ઈસુમાં માનતા હોય કે ઈસુમાં ના માનતા હોય, બધાની એક ઈચ્છા એવી છે કે હું સારો બનું. બધાની ઈચ્છા છે. એક નાનું બાળક પણ હશે અથવા એક ઉંમરલાયક વ્યક્તિ પણ હશે, દરેકની એક ઈચ્છા છે કે મારે સારા બનવું છે, મારે પવિત્ર બનવું છે, મારે સારું વિચારવું છે, મારું સારું બોલવું છે. બધાની ઈચ્છા છે. અને આ જે ઈચ્છા છે ને, એ ઈશ્વર તરફથી, એ આત્મા તરફથી મળેલી ઈચ્છા છે.
આ બાબત ને આપણે વધારે પ્રકાશિત કરવાની છે. જે આપણી અંદરની જે ઈચ્છા છે, જે આત્મિક ઈચ્છા છે કે મારે ઈશ્વર સાથે બહુ જ સરસ સુંદર ગાઢ સંબંધ રાખવો છે, આ જે અંદરની જે ઈચ્છાઓ છે ને એને આપણે વધારે ઉપર લાવવા માટે પ્રયત્ન કરવાનો છે વાલાઓ. કારણ કે જ્યારે જ્યારે આપણે ઈશ્વર તરફ વળવા પ્રયત્ન કરીશું ત્યારે પેલો શૈતાન વચ્ચે આવશે આવશે ને આવશે. અને આ એટલા માટે કરે છે કારણ કે શૈતાનને આપણી ઘણી બધી નબળાઈઓ ખબર છે. એ ક્યારેય આપણી જે મજબૂત સબળાઈ છે કે જે આપણે મનથી જે બાબતમાં મક્કમ છે ને એને ક્યારેય એ સ્પર્શ નથી કરતી. પણ નબળાઈ એટલે આપણે વિચારવું રહ્યું કે મારામાં કેવી એવી નબળાઈઓ છે, કેવા એવા બે ચાર દુર્ગુણો છે, તો એની ઉપર આપણે પ્રભુત્વ મેળવવા માટે પ્રભુની સહાય માંગવી પડે મારા વાળાઓ, જેથી પેલો શૈતાન આપણને સ્પર્શી પણ ના શકે. એનામાં કોઈ તાકાત નથી, મેં તમને કહ્યું હતું પહેલા. એમાં જે કીડી પેલો પેલો એક અનાજનો દાણો ઉઠાવીને ચાલે છે એટલી પણ એનામાં તાકાત નથી. પ્રભુએ કોઈ એવી સત્તા નથી આપી એને. એને કઈ કોઈની પરીક્ષા પણ લેવી હોય તો એને પ્રભુ પાસે પરવાનગી માંગવી પડે છે. આ બાઇબલ કહે છે. બાઇબલ કહે છે યોબના જીવન વિશે તમે જો શરૂઆતનો પહેલો અધ્યાય તમે વાંચો ને તો ત્યાં શૈતાન પરમેશ્વર પાસેથી પરવાનગી માંગે છે કે હું તમારો પેલો જે ભક્ત છે ને એને મારે પરીક્ષા લેવી છે. અને પરમેશ્વર એને પરીક્ષા લેવા માટે કહે છે કે હા જા, પણ એના આત્માને તું સ્પર્શીશ નહીં, બાકી તારે જે કંઈ કરવું હોય તો કરજે. અને આખું યોબનું તમે જો એ વાંચશો ને બહુ જ મજાનું આખી પુસ્તક છે. બહુ જ મજાનું પુસ્તક છે. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ વિટમણા પણ આવે ને, ત્યારે લાગે ને કે હવે હું નાસીપાસ થઈ ગયો છું, મારા જીવનમાં કશું છે નહીં, કોઈ આશા નથી, ત્યારે યોબનો પુસ્તક વાંચો તમે, ધીરે ધીરે વાંચો તમે. ઈસુને જ્યારે વધસ્તંભ પર જડાવવાનું હતું ત્યારે એ પિતર પાસે આવીને કહે છે કે પેલો શૈતાન છે ને તમને બધાને પેલા જેમ ઘઉંને છાંટે ને એવી રીતે બધાને અલગ કરવા માટે તત્પર બેઠો છે. અને એ કરવા માટે એ શૈતાને પરમેશ્વર પાસેથી પરવાનગી માંગેલી. પણ ત્યાં ઈસુ શું કહે છે ખબર છે કે મેં તમારા માટે પ્રાર્થના કરી છે જેથી તમે મક્કમ બનો, તમે અલગ ના થઈ જાઓ. મારા વાલાઓ, આજે હું કહું છું ને, જો તમે એની પર વિશ્વાસ કરો ને, કારણ કે બાઇબલ કહે છે પ્રમાણે, બાઇબલ કહે છે મારા વાલાઓ, ચલો એને આપણે જોઈએ પણ ખરા. કારણ કે પછી અમુક વાર એવું થાય કે આવું બધું ક્યાં લખ્યું છે, મેં તો જિંદગીમાં ક્યારે એવું સાંભળ્યું નથી. કશો વાંધો નહીં. ઓકે, ચલો હું તમને એ બાઇબલનું વચન તમને બોલીને બતાવું. જોઈએ, ચલો લુકનો 22મો અધ્યાય એની 31 અને 32મી કડી. લુકનો 22મો અધ્યાય એની 31 અને 32મી કડી. જો કેટલું સુંદર કહે છે. સિમોન સિમોન એટલે પિતર, સાંભળ, જેમ ઘઉંને ચાળવામાં આવે છે તેમ તમારી કસોટી કરવાની શૈતાને માંગણી કરી છે. 32મી કડી શું કહે છે? પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. ઈસુ પિતરને કહે છે, મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે ત્યારે તારા સાથી ભાઈઓને દ્રઢ કરજે. આ જે નાની પ્રાર્થના અથવા આ જે નાનો જે ઉદ્ગાર ઈસુએ સિમોન પિતર સાથે વાત કરીને એમાં ઘણું રહસ્ય છે વાલાઓ. કારણ કે ઈસુને પહેલેથી ખબર પડી ગઈ હતી કે મારા વાલા શિષ્ય જે પિતર મને કહે છે ને કે પ્રભુ તમારા માટે કશું પણ કરવા તૈયાર, તમે તમારા માટે મરવા પણ તૈયાર છું,
કારણ કે એ થોડો શું કે વધારે લાગણીવાળો વ્યક્તિ હતો અને પ્રભુને બહુ જ પ્રેમ કરતો હતો, પ્રભુની હંમેશા નજીક રહે, બહુ વાલો શિષ્ય. પણ ઈસુને એ પણ ખબર હતી કે જે મને કહે છે ને કે પ્રભુ પ્રભુને મારા માટે મરવા પણ તૈયાર છે, કે એ જ વ્યક્તિ જ્યારે મને પકડવામાં આવશે ત્યારે એ મારો 3 વાર ઇનકાર કરશે. એ ઈસુને ખબર હતી. સિમોન કહે છે ના, કશું જ નહીં, કશું જ નહીં, હું તો કે તમે જો તમને અ, તમારા દુઃખ સાથે પણ દુઃખ સહન કરવા તૈયાર છું, કે તમારા માટે મરવા તૈયાર છું, બધું જ. એ બહુ ભડાક બોલો. પણ ઈસુ શું કહે છે કે મેં તમારા માટે પ્રાર્થના કરી છે, જ્યારે તું મારી તરફ પાછો ફરે. પાછો ફરે એટલે તું નાસી તો જવાનો છે, મને છોડીને જતો રહેવાનો છે. એટલે કે છે તું જ્યારે પાછો ફરે, અને પાછો ફરે એટલે એની સાથે બીજા શિષ્યો પણ બધા ભાગી ગયા હતા છેલ્લી ઘડીએ, જ્યારે ઈસુને ખરેખર જરૂર હતી કે કોઈ તમે એટલે સહારા મને આપજો. ભલાઓ તમને કંઈક જો યાદ આવતું હોય, કંઈક લાગણી થતી હોય તો કશું વાંધો નહીં, બહુ સારું છે. લાગણી કરો તમે, કશું વાંધો નહીં. કારણ કે જીવનમાં ઘણીવાર એવું પણ થાય છે જ્યાં જેને આપણે કહે ને કે આપણા બહુ જ નજીકના વ્યક્તિ તરીકે લઈએ છીએ, બહુ જ કે આ વ્યક્તિ તો મને ક્યારે છોડીને જાય જ નહીં, આ વ્યક્તિ તો મને બહુ જ પ્રેમ કરે છે. પણ જ્યારે તમારું દુઃખના સમય હોય ને ત્યારે એ જ વ્યક્તિ તમને છોડીને જતી રહે, એ જ વ્યક્તિ તમારી સામે પડે, એ જ વ્યક્તિ તમારી સાથે વાત પણ ના કરે, અને પછી આપણે અંદરથી દુઃખી થઈએ કે જો મેં તો એના માટે કેટલું બધું કર્યું, એને જ્યારે મદદની જરૂર હતી ત્યારે મેં આટલી બધી મદદ કરી, એને દુઃખ હતું ત્યારે મેં સહારો આપ્યો એને, અને ઘણું બધું તમે વિચારી શકો. અને જો અત્યારે મારી આ પરિસ્થિતિ છે, મને કોઈ મદદ નથી કરતું, કોઈ મને પૂછતું પણ નથી. ઈસુના જીવનમાં પણ આવું જ કંઈક થયું હતું. એટલે કહીએ છીએ ને કે ઈસુએ છે ને આપણું બધું દુઃખ સહન કર્યું છે મારા વાલા, બધું દુઃખ, બધા પ્રકારનું દુઃખ. એક પણ એવું દુઃખ નથી જે ઈસુએ સહન ના કર્યું હોય. એ માનસિક દુઃખ, શારીરિક દુઃખ, ઇવન આધ્યાત્મિક દુઃખ પણ. સમય આવશે ને, આ તો જે હું તમને કહું છું, અત્યારે આપણી પાસે એટલો તો સમય નથી, પણ આ જે હું તમને કહું છું ને ખરેખર બહુ ઊંડાણની વાત છે વાલાઓ, ઊંડાણની વાત છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમ, એવી અમને પરવાનગી મળે જ્યાં અમે મહિને મહિને અલગ અલગ જગ્યાએ જઈને લોકોને ભેગા કરીને આપણે પરમેશ્વરની વાત કરીએ, બાઇબલના વચનોની આપણે વધારે ઊંડી સમજ લઈએ, પરમેશ્વરના ચમત્કાર આપણે અનુભવ કરીએ, પરમેશ્વરના પ્રેમ, શાંતિ અને આનંદનો અનુભવ કરીએ. એના માટે આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ, અને મારી ઈચ્છા છે તમે પણ પ્રાર્થના કરતા રહેજો કે જેથી આપણે દર મહિને મળી શકીએ. અમારી ટીમ છે એ તો પ્રાર્થના કરે જ છે, પણ તમે કરતા રહેજો, જેથી આજે હું તમને વાત કરું છું ત્યારે જે લોકો જે ઓડિયો સાંભળી રહ્યા છે, મને ખાતરી છે કે તમને આમાં વધારે ઊંડા ઉતરવું છે. કદાચ ઘણીવાર આપણને આ ઊંડાણમાં ઉતરવાની તક નથી મળતી, અથવા ઊંડાણમાં સમજણ નથી મળતી. કદાચ ઘણા લોકો સમજાવવા માટે પણ આપણી પાસે એવા લોકો છે નહીં. ઉપરથી ઘણીવાર આપણા દુઃખ, આપણા શારીરિક દુઃખને, માનસિક દુઃખને, એવા જ અમુક બાબતો ઉપર મોટે ભાગે ચર્ચા વિચારણા થાય છે, અને પછી આપણે ઘરે પાછા આવીએ છીએ. આપણે જે કરવાનું છે વાલાઓ, એ પ્રભુને ઊંડાણથી ઓળખવા માટે પ્રયત્ન કરવાનો છે. આપણા જીવનમાં આ મુખ્ય સમજવાની જરૂર છે. અને એ કાના દ્વારા થઈ શકે, એ ફક્ત પવિત્ર આત્માના દ્વારા જ થઈ શકે. પવિત્ર આત્મા એ આપણા જીવનમાં બહુ જ મુખ્ય ભાગ ભજવે છે મારા વાલાઓ. એને આપણે પૂરેપૂરું માન આપવું પડે.
પવિત્ર આત્મા, તમે ઉત્પત્તિના ગ્રંથમાં તમે જોશો, શરૂઆતના પહેલા પહેલા અધ્યાયમાં એના પહેલી બીજી કડી તમે જુઓ ને, તે ત્યાં પ્રભુ પવિત્ર આત્માનો ઉલ્લેખ થયો છે. ઈસુને પણ જે સજીવન થયા, ત્યાં પણ એ પવિત્ર આત્માની કૃપાથી સજીવન થયા હતા. ઘણી બધી જગ્યાએ, બાઇબલમાં ઘણી બધી જગ્યાએ પવિત્ર આત્માની જે કૃપા છે ને, એ લોકોએ અનુભવી છે. આજે પણ આપણને જે અંદરથી ઈચ્છા થાય છે કે મારે પ્રભુને ઓળખવા છે, મારે પ્રભુને વધારે નજીક જવું છે, મારે વધારે સારું જીવન જીવવું છે, મારે વધારે પવિત્ર થવું છે, મારે પ્રભુની વાણી સાંભળવી છે, મારે પ્રભુને ઓળખવા છે, મારા આત્માને મારે કહેવાય ને કે સક્ષમ કરવો છે, જેથી પ્રભુની પાસે હું આનંદથી જઈ શકું. આપણી આ ઈચ્છા, આ તમન્ના જે છે ને, એ કોણ આપે છે? એ આપણો આત્મા આપણને આ આપે છે. અને આ દરેકની આવી એક કહેવાય ને કે ઈચ્છા હોવી જોઈએ, એક આશા હોવી જોઈએ કે હું પ્રભુને વધારે નજીક જઈ શકું, પ્રભુને વધારે ઓળખી શકું. કારણ કે પ્રભુ સાથેનો જે સંબંધ છે ને આપણો, એ જ સાચો સંબંધ છે મારા વાલો. દુનિયાના સંબંધો ગૌણ છે, એ બીજા નંબર ઉપર આવે. જે પહેલા નંબરે આવે ને, એ છે આપણો પરમેશ્વર સાથેનો સંબંધ. ને આ સંબંધ કોણ કરાવે? જે વચ્ચે છે એ છે પવિત્ર આત્મા. હવે એની ઉપર ઘણું બધું બોલી શકાય, ઘણું બધું બોલી શકાય, એની ઊંડી આપણે સમજ પણ કરવી શકીએ. હું એ જ કહું છું કે આપણે જે અહીંયા મળીએ છીએ ને, એ ખાલી રોજની પ્રસ્તાવના જ છે મારા વાલાઓ, ખાલી પ્રસ્તાવના છે. આપણે ઊંડાણમાં ઉતરી એટલા માટે નથી શકતા, કારણ કે એના માટે ખરેખર બહુ મોટો સમય જોઈએ. પણ હું તમને એ જ કહું છું કે આપણે એવી પ્રાર્થના રાખજો કે જેથી આપણે એટલીસ્ટ મહિને મહિને એકવાર તો મળીએ. ક્યાં જ્યાં પણ પ્રભુ આપણને મળાવે તો ચોક્કસ આપણે મળીશું. આપણે જે વાત કરીએ છીએ આ છે કે મારા લાવ, કે ઘણીવાર આપણા ભોજનમાં પર પણ આપણે થોડું ધ્યાન રાખવું પડે કે કેવા પ્રકારનું આપણે ભોજન લઈએ છીએ. કારણ કે મગજ જે આપણે સ્વસ્થ રાખવાનું હોય, મગજને આપણે સારું રાખવાનું હોય, તો ક્યાંક ને ક્યાંક જો આપણું ભોજન પણ એવા પ્રકારનું હશે, ઓકે, આ બધી તો કહેવાય ને કે વિજ્ઞાનની વાતો થઈ, પણ ચોક્કસ એ ક્યાંક ને ક્યાંક એની અસર થાય છે આપણા મગજ ઉપર, આપણા શરીર ઉપર પણ મગજ થાય, આની અસર થાય છે. એટલે એની પર ધ્યાન રાખીએ. બીજું કે વધારે પડતો જો થાક જો તમે અનુભવતા હોય, કે થાક પણ અનુભવવાનું પાછળનું કારણ છે શરીર તો છે જ, પણ સાથે સાથે માનસિક એટલો બોજો તમે જો લઈને ફરતા હોય તો એની અસર ચોક્કસ તમારા શરીર ઉપર પણ પડે. મેં ગઈકાલે કોઈની સાથે વાત કરતા હતા, અમારા કોઈ નોર્થ ઇસ્ટના ભાઈ છે, હવે છે ફક્ત 24 વર્ષના ભાઈ, એમની પત્ની સાથે રહે છે. અને એમને શું થયું, થોડા દિવસ પહેલા એ ઘરમાં કિચનમાં જ પડી ગયા અને શરીર એકદમ વાંકું ચૂકું થઈ ગયું. શું થયું એમની સાથે? કે છે હાઈ બ્લડ પ્રેશર. અને અમે તો એકદમ અચંબામાં પામી ગયા કે ભાઈ તમારી ઉંમર તો 24 છે. ગઈકાલે મળવા ગયા હતા રાત્રે, અને મેં કહ્યું કે ભાઈ તારી ઉંમર તો ફક્ત 24 વર્ષની છે, શું થયું તારી સાથે આવું બધું? અને એની સાથે બીજા એક ભાઈ પણ છે. હવે ઘણી બધી બાબત અમની સાથે વાત કરી, પણ શું છે, જીવનનું એટલું બધું પ્રેશર છે કે એ લઈને એ લોકો બેઠા છે. ઘણું બધું કરવું છે, નાની ઉંમરમાં બધું મેળવી લેવું છે, એટલે મોટી ઉંમરમાં એમણે બહુ કામ કરવાની જરૂર ના પડે. આવું કંઈક એવી 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 મનમાં લઈને બાબત લઈને બેઠા છે. અને ત્યારે પછી અમે ઘણું બધું સમજાવ્યું ને બાઇબલના વચનો પણ આપ્યા ને, અને પછી એ વ્યક્તિ બહુ જ ખુશ થઈ ગયા. અને મેં કહ્યું કે તમારે ચોક્કસ પ્રાર્થનામાં તમે આવો, કારણ કે અમે લોકો અઠવાડિયે અઠવાડિયે પ્રાર્થના કરીએ છીએ. કહેવાનો બાબત શું છે ભલાઓ, એક 24 વર્ષના વ્યક્તિને આવા કહેવાય ને કે બીપીનો મોટો જો આવો અસર થઈ જાય તો વિચારવું પડે કે આપણું મન કેવા પ્રકારનું ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે મનમાં. તમારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક જો આવું કંઈ ચાલી રહ્યું હોય ને, તો થોડું કે પોઝ કરવાનું છે. પોઝ એટલે તમારે થોડું
શાંત થવાની જરૂર છે. છોડી દો બધું, થોડા સમય માટે છોડી દો અને પ્રભુ તરફ વળી જાઓ. દુનિયામાં આપણે કશું લઈને જવાનું નથી. જે કરવાનું છે એ પ્રભુમય જીવન જીવવાનું છે મારા વાલાઓ. અને ત્યાર પછી તમે ચોક્કસ કાર્ય કરવાના છે, પણ એની ઉપર વધારે શું કે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. બહુ મનમાં તાણ અનુભવવાની જરૂર નથી. જ્યારે પ્રભુને લઈને છીએ છે ને, અને એ પ્રકારે જ્યારે કાર્યો કરીએ છીએ તો પ્રભુ આપણે સહાય કરે છે. આજના દિવસ માટે આપણે આટલું રાખીએ, કારણ કે જો હું તમને એ જ કહું છું કે કહેવાનું તો ઘણું છે મારા વાલો, પણ તમે રોજ આવજો અને ચોક્કસ આપણે થોડું થોડું કરીને આપણે શું કે પ્રભુના જે પવિત્ર જીવન છે એનું ભાથું લઈશું. પ્રેઝ ધ લોર્ડ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. ચોથો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે પ્રભુએ મારા હૃદયમાં મૂક્યું છે તે બધું પૂર્ણ કરવામાં મોડું થયું નથી. મેં મારી તક ગુમાવી નથી. પ્રભુની કૃપા મારા જીવનમાં છે. તે અત્યારે મને તૈયાર કરી રહ્યા છે. તેમણે તેમની યોજના અને હેતુને સિદ્ધ કરવામાં મને મદદ કરવા માટે કૃપા કરી છે. આ મારો સમય છે. આ મારી ક્ષણ છે. હું આજે તેને પ્રાપ્ત કરું છું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારી પાસે દૈવી પ્રામાણિકતાનો સ્વભાવ અને શાશ્વત જીવન છે. એ જ પવિત્ર આત્મા કે જેમણે ઈસુમાં કામ કર્યું હતું તે આજે મારામાં કાર્ય કરી રહ્યા છે. તેના કારણે હું આરોગ્ય, સમૃદ્ધિ સાથે શાંતિ અને શાશ્વત સફળતામાં શાસન કરું છું. મારામાં દિવ્યતા કામ કરે છે. આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું. હું તંદુરસ્ત છું. હું ધન્ય છું. હું સમૃદ્ધ છું. હું શક્તિશાળી છું. હું અભિષિક્ત છું. હું મુક્ત છું. હું પ્રભુનો વિશ્વાસી છું. હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જીવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે.
હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, karama shakara kare shiri de beshibi la karama shaberi bichara radi da bakara bate lahara basha bari kiri kiri beshi kiri bara kara karama shili kiri bara shara tera siditi namakara koshbi. Hallelujah, rabasha bara basha bari bi kiri 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 shiri la rabasha bara bashi biri bishi biri biri bishi biri bishi biri kiri 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 shiri kiri. Hallelujah, rabasha bara basha bara basha biri biri bishi biri biri shibara bakla karama shiri. Hallelujah, Rabba Hare Kiri Kiri Shiri Biri Bishiva La Kara Kara Masha Baraba Chiri Kiri Shiva Rabba Satara Tare Kiri Meshara Holy Leo Hallelujah Bala Chela Bara Karaba Shabara Kiri Kiri Shiri Biri Shiva Rabba Karama Shatri Biya Rabate Lihere Bashadari Karaba Shala Radi Basha Rabate Mishiri Barabate Kurmashidri Vala Karamashatria Bara Kara Kala Karamashatira Liha Rabasha Bari Bikiri Bishikiri Bila Karamashatri Bisharabatala Kurmashidira Barashatari Mekaramashatala Libara Hata Labakiri Meshatiri Dara Karabashati Rishidi Bishibera Bala Karamashidri Bisharabate Karamashatri Lara Basha Bati di Shidi de Karamashidi di Lara Karabasha Barabate de Bishibira Bala Karabashi de Rudikarabashte Liba Shabadari Basha Badi di Shideli Karamashabati Kurubashibidina Mashamaha Kiri Bishida Barakala Karamashitri Kiriti Labara Bati de Beshibete Hete Lara Maha Keturu Boshubiti Karamashiti Lira Basha Bati Barabato Kinamatira Libara Bati di Bishi Hekire Bishi Laba Karamashiti Mitahatana Duli Shidi Batabashi Biduki Lara Batari de Kiri Kiri Shiri de Shiri Bishibala Batara Mahatere. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. Thank you. Praise the Lord. Praise the Lord. पिता परमेश्वर जय हो, प्रभु यीशु जय हो, पवित्र आत्मा जय हो.